સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની પરંપરા મુજબ એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રાંતિજ નેશનલ હાઈવે 48 પર આવેલ પ્રાઇમ કોમ્પ્લેક્સના ત્રીજા માળે યોજાયેલા ગરબા ક્લાસીસના ઓપનિંગ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા ક્લાસીસની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દર વર્ષની પરંપરા અનુસાર એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા ગરબા ક્લાસીસનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રાંતિજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા પ્રાઇમ કોમ્પ્લેક્સના ત્રીજા માળે યોજાયેલા ગરબા ક્લાસીસના ઉદઘાટન પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગરબા ક્લાસીસની શુભ શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાંતિજ સહિત સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ગરબા રસિકો, વાલીઓ, યુવક યુવતીઓ તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉદઘાટન બાદ સાંસદ શોભનાબેન બારૈયા સહિત ઉપસ્થિત મહેમાનો અને ગરબા રસિકોએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ગરબાના રંગે રંગાઈ ગયું હતું। પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 16 વર્ષથી ગરબા ક્લાસીસનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે અને તાલીમ મેળવીને અનેક યુવક યુવતીઓ વિવિધ ગરબા સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની આગવી ઓળખ ઊભી કરી ચૂક્યા છે। સ્પર્ધાઓમાં નંબર પણ મેળવતા આવ્યા છે। ગરબા તાલીમ દરમિયાન દીપ્તિબેન બ્રહ્મભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગરબાના વિવિધ સ્ટેપ બાય સ્ટેપ શીખવવામાં આવે છે। માત્ર ગરબા શીખવવા પૂરતું જ નહીં, પરંતુ નવરાત્રી દરમિયાન સુંદર રજૂઆત થઈ શકે તે માટે તાલીમાર્થીઓને વેશભૂષા સહિતની તૈયારી પણ કરાવવામાં આવે છે। નવરાત્રીના અંતિમ 2 દિવસ અગાઉ વિશેષ રિહર્સલનું આયોજન કરવામાં આવે છે, જેથી તાલીમાર્થીઓ સ્ટેજ પર અને ગરબા મેદાનમાં આત્મવિશ્વાસપૂર્વક પોતાની રજૂઆત કરી શકે। જેથી જ વાલીઓની પ્રથમ પસંદગી બન્યું એકલવ્ય ગરબા ક્લાસીસ, કે જે વર્ષોથી ગુણવત્તાસભર તાલીમ અને નવીન ગરબા સ્ટેપને કારણે એકલવ્ય ગરબા ક્લાસીસ સાબરકાંઠા જિલ્લામાં આગવી ઓળખ ઊભી કરી છે। ગરબા સ્પર્ધાઓમાં એકલવ્ય ફાઉન્ડેશનના તાલીમાર્થીઓ દ્વારા સતત સારું પ્રદર્શન કરવામાં આવતું હોવાથી વાલીઓ પણ પોતાના બાળકોને ગરબા શીખવવા માટે એકલવ્ય ગરબા ક્લાસીસને પસંદ કરી રહ્યા છે। નવરાત્રીના આગમન પૂર્વે જ ભવ્ય રીતે શરૂ થયેલા આ ગરબા ક્લાસીસને લઈને યુવક યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસથી જ ગરબા તાલીમાર્થીઓમાં અનેરો ઉત્સાહને પગલે આગામી નવરાત્રી દરમિયાન એકલવ્ય ફાઉન્ડેશનના તાલીમાર્થીઓ દ્વારા ધમાકેદાર ગરબા રજૂ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઝેલ રાવલ, ZSTV, પ્રાંતિજ। આગામી આસો માસની નવરાત્રી આવવાની છે, ત્યારે ગરબા પ્રેમીઓ અલગ અલગ એમના સ્ટેપ શીખવા માટે અહીંયા એકલવ્ય ફાઉન્ડેશનમાં આજે એનો પ્રારંભ કરી રહ્યા છે। તો દીપ્તિબેન એમના જે ઓનર છે એ મહિલાઓને, દીકરીઓને જેને પણ ગરબા શીખવા હશે એને શીખવાડશે અને એકલવ્ય ફાઉન્ડેશન છે એને 15 વર્ષ પૂરા કરીને 16મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ એક સારી વાતાવરણવાળી જગ્યા છે અને એમાં સૌ દીકરા દીકરીઓ અને જે ગરબા ઈચ્છુક હોય એ અહીંયા આવીને શીખે અને નવરાત્રીમાં માતાજીની આરાધના સાથે શ્રી તિરુપતિ કુરિયર રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક રક્ષાબંધન। પ્રેમની રાખડી સમયસર પહોંચે એ તો સૌથી મોટી ખુશી। રાખડીનું બુકિંગ શરૂ થઈ ગયું છે। તમારા ભાઈ બહેન સુધી રાખડી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વિશ્વાસનું નામ શ્રી તિરુપતિ કુરિયર। ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમારી સેવા। ઝડપી બુકિંગ, ઝડપી ડિલિવરી અને દરેક ગ્રાહકને પરવડે એવો સર્વિસ ચાર્જ। તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય કે ખાસ પાર્સલ, પસંદ કરો શ્રી તિરુપતિ સુપર ફાસ્ટ સર્વિસ। સ્થળ HDFC બેંક સામે, શિવ પેલેસ ઉપર, નિર્માણ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। મોબાઈલ નંબર 9427086811 પર રાખડીનું બુકિંગ ચાલુ છે। આજે જ મુલાકાત લો। શ્રી તિરુપતિ કુરિયર, ફાસ્ટ, સેફ, ટ્રસ્ટેડ। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા।
લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે. 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ. આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો. અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો. દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 8329611618. ચંદન પટેલ. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903304400. હિરેનભાઈ સોની.